શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે નારિયેળની ચીક્કી બનાવીશું, તે પણ એકદમ પરફેક્ટ માપ સાથે, અને ગોળનો પાયો પણ એકદમ પરફેક્ટ કરીશું, જેથી આ ચીક્કી એકદમ ક્રિસ્પી બને અને તમે પહેલી વાર બનાવતા હોય તો પણ એકદમ પરફેક્ટ રીતે બનાવી શકો। તો ચાલો એકદમ ક્રિસ્પી એવા ચીક્કીની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં એક વાટકો સૂકું નારિયેળ લીધું છે। તમે એકદમ કરિયાણાની દુકાનમાં એકદમ ઇઝીલી મળી જાય છે। તેને હવે આપણે આવી રીતે ખમણી હોય તેને મોટી ખમણી વડે આપણે ખમણી લેવાનું છે। તમે એકદમ ઝીણું ઝીણું પણ ખમણી શકો છો, પણ થોડું આવું મોટું રાખશો તો ચીક્કીમાં દેખાય પણ સરસ છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। હવે આપણે આખું વાટકું આવી રીતે ખમણી લેશું અને પછી ખમણી આપણે તેનું વાટકી વડે માપ કરી લેશું, તેથી તેના સામે કેટલો ગોળ લેવો તે આપને પરફેક્ટ ખ્યાલ આવી જાય। જો આખું નારિયેળનો વાટકો મેં છીણી લીધો છે, ત્યારે હવે હું તેને ઘણી વાટકીથી માપી લઉં છું। હું ઘણી વાટકીથી માપું છું તો અહીંયા મારે 1.5 વાટકી જેટલું નારિયેળનું છીણ થયું છે। તો તેના સામે મેં અહીંયા 1 વાટકી જેટલો ગોળ લીધો છે। 1 વાટકીથી થોડો ઓછો લીધો છે, કારણ કે અમારા ઘરમાં બહુ જ વધારે ગળ્યું નથી ખાતા। જો તમારે ગળ્યું બહુ વધારે જોતું હોય તો 1 વાટકી ફૂલ ભરીને ગોળ લેવાનો। હવે જે આ ચીક્કી આપણે પાથરવાની હોય તે આપણે થોડું ઘી લગાવી દઈશું। હું અહીંયા પ્લેટફોર્મ પર જ ચીક્કીને સેટ કરીશ, એટલે પ્લેટફોર્મ સાફ કરી મેં અહીંયા થોડું ઘી લગાવી દીધું છે। ત્યાર પછી જ આપણે અહીંયા ચીક્કી બનાવીશું। ચીક્કી બનાવવા માટે કોઈ પણ જાડા તળિયાવાળી તમારે અહીંયા કડાઈ લઈ લેવાની। તમે અહીંયા નોનસ્ટિક કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો, અને તેમાં જે આપણે ગોળ લીધો છે તે એડ કરી લેશું, અને તેની અંદર 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું। આવી રીતે પાણી એડ કરી ગોળનો પાયો લેવાથી પાયો એકદમ પરફેક્ટ આવે છે અને ચીક્કીમાં સરસ એવું બાઇન્ડિંગ પણ આવે છે। હવે મીડિયમ ગેસે આપણે અહીંયા ગોળને ઓગાળી લેશું। ગોળને બને તેટલું એકદમ ઝીણો સમારીને લેવાનો, જેથી જલ્દી મેલ્ટ થાય અને પાયો પણ જલ્દી આવે। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખીશું। ત્યાર પછી આપણે એક વાટકીમાં પાણી લઈ લેશું, કારણ કે એ પાણીમાં આપણે પાયો થયો છે કે નહીં તે ચેક કરીશું। તમે પાણી કોઈ પણ લઈ શકો છો, માટલાનું કે ફિલ્ટરનું ગમે તે લઈ શકો છો। અહીંયા ફ્રીજનું કે ગરમ પાણી નથી લેવાનું। હવે તમે અહીંયા જો ગોળ આપણો ઓગળી ગયો છે અને તેમાં બબલ્સ પણ થવા માંડે છે। હવે ગોળનો કલર થોડો બદલાય ત્યારે આપણે ચેક કરીશું પાયો થયો છે કે નહીં। હવે ગોળનો કલર થોડો બદલાયો છે, એટલે આપણે તેને પાણીમાં થોડી ગોળની સિરપ એડ કરીશું અને પાયો થયો છે કે નહીં તે ચેક કરીશું। પણ અહીંયા એકદમ ઠંડુ થવા દેવાનું। જો તમે ગરમ ગરમમાં ચેક કરશો તો તમને પરફેક્ટ ખ્યાલ નહીં આવે, એટલે એકદમ ઠંડુ થાય ત્યાર પછી જ આપણે એને ચેક કરવાનું। એકદમ ઠંડુ થયું ત્યાર પછી હું ચેક કરું છું તો જો ગોળ હજી આપણો ખેંચાય છે, એટલે પાયો આપણો એકદમ પરફેક્ટ નથી થયો। ગોળ એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે ત્યારે જ આપણો પાયો થયો કહેવાય। એટલે હજી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી સતત હલાવતા રહી અહીંયા ગોળનો પાયો કરીશું। ગોળનો પાયો થશે એટલે જે તમને બબલ્સ દેખાય છે તે આપોઆપ બેસી જશે અને ગોળનો કલર થોડો ચોકલેટી રંગનો થઈ જશે। તમે જો અહીંયા બબલ્સ બેસી પણ ગયા, ગોળનો કલર એકદમ ચોકલેટી રંગનો થઈ ગયો છે। ત્યારે હવે ફરીથી થોડી સિરપ આપણે પાણીની અંદર એડ કરીશું અને તેને એકદમ ઠંડી થવા દેશું। ત્યાર પછી ચેક કરીશું, અને પછી ચેક કરતી વખતે તમારે ગેસની ફ્લેમ અહીંયા એકદમ લો કરી દેવાની, જેથી જો ગોળનો પાયો આવી ગયો હોય તો વધારે આવી ના જાય। મેં ગેસની ફ્લેમ અહીંયા એકદમ લો કરી દીધી છે। પછી આપણે જોઈએ તો ગોળ આપણો એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે છે, અને એકદમ પછાડીએ તો એમાં પથ્થરનો અવાજ આવતો હોય તેવો અહીંયા અવાજ આવે છે। તમે જો તમને બતાવું, એટલે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે। મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી હતી। ત્યારે હવે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલો ખાવાના સોડા અને 1 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરીશ। ખાવાના સોડા એડ કરવાથી જે આપણો ગોળનો કલર ડાર્ક થયો છે તે એકદમ સરસ એવો લાઇટ થઈ જશે, અને આપણી ચીક્કી સરસ એવી ક્રિસ્પી તૈયાર થશે। અને ઘી એડ કરવાથી આપણી ચીક્કીમાં સરસ એવું શાઇન આવે છે। આ ચીક્કીમાં બહુ જ વધારે આપણે ઘી નથી એડ કરવાનું, 1 ચમચી જ એડ કરવાનું, કારણ કે આ ચીક્કી આપણે નારિયેળની બનાવીએ છીએ એટલે નારિયેળમાંથી પણ તેલ છૂટે છે, એટલે બહુ જ વધારે ઓઇલી ના થાય તેના માટે 1 જ ચમચી જેટલું આપણે અહીંયા ઘી એડ કર્યું। તમે જો ગોળનો કલર એકદમ બદલાઈ ગયો। અત્યારે હવે આપણે જે નારિયેળનું છીણ રાખ્યું હતું કરીને તે આપણે એડ કરી લેશું। એકદમ પરફેક્ટ માપ છે। 1.5 વાટકી નારિયેળના છીણ સામે 1 વાટકી જેટલો જ ગોળ લેવાનો, 1 વાટકી કરતાં પણ ઓછો, જેથી તમારી ચીક્કી એકદમ પરફેક્ટ તૈયાર થાય। હવે અહીંયા મિશ્રણને ફટાફટ મેં મિક્સ કરી લીધું છે। ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની, અને મિક્સ કરતા હોય ત્યાં થોડી ઉતાવળ રાખવાની, કારણ કે જો તમે વાર કરશો તો મિશ્રણ એકની એક જગ્યાએ જામી જશે। હવે એકદમ મિક્સ થઈ ગયું છે, ત્યારે જે પ્લેટફોર્મ પર ઘી લગાડ્યું હતું તે આપણે મિશ્રણ ઠાલવી લેશું અને તેને ફટાફટ સેટ કરી લેશું। જો તમે વાર કરશો તો મિશ્રણ એકની એક જગ્યાએ જામી જશે અને ચીક્કી સરસ એવી પથરાશે નહીં। એટલે અહીંયા થોડો પાણીવાળો હાથ કરી તેને ફટાફટ સેટ કરી લઈશ।
પહેલા સરસ એવું ગોળ કરી લેશું, ત્યાર પછી આપણે વેલણ વડે વણી લેશું. તમારી ચીક્કી જેટલી પાતળી જાડી જોતી હોય એટલી પ્રમાણમાં તમે અહીંયા કરી શકો છો. થોડી ઉતાવળ રાખવાની, ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને કટ પણ કરી લેવાની છે. જો આવી રીતે કટ માર્ક લગાવી દેવાના, પછી ઠંડી થાય એટલે આપોઆપ ચીક્કી સરસ એવી છૂટી પડી જાય છે. મેં આવી રીતે કટ માર્ક લગાવી પછી છોડી દીધી હતી, પછી આપોઆપ પીસીસ આપણા છૂટા પડી જાય છે. તો સરસ મજાની આપણી નારિયેળની ચીક્કી તૈયાર છે, એકદમ ક્રિસ્પી. તમે બહારથી જે ચીક્કી લાવો છો એવી જ આ ચીક્કી તૈયાર થાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ.